ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતના પતંગ માર્કેટમાં અંતિમ સમયે દોરી રંગવા માટે લાઈનો જોવા મળી. લોકો અલગ અલગ શહેરમાંથી સુરતી માંજો લેવા સુરત આવે છે. એ પણ જોઈએ કે કઈ રીતે તૈયાર થાય છે અસલ સુરતી માંજો. સુરતી માંજાની અસલ ઓળખ એટલે હાથથી ઘસવામાં આવતી દોરી. વર્ષો પહેલા જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે સુરતના કોટ વિસ્તારમાં કારીગરો લુગદી વડે હાથથી માંજો ઘસતા હતા. આજે આ કળાના કારીગરો આંગળીના વેઢે ગણાય એટલા જ બચ્યા છે, જેમાં ઝાંપા બજારના બાદશાહ માંજાવાલા કાકાએ આ વિરાસત હજુ જીવંત રાખી છે. અસલ સુરતી માંજો તૈયાર કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને મહેનત માંગી લે તેવી છે. તેને બનાવવા માટે કાચનો ઝીણો પાવડર મેંદો, સરસ સાબુ અને મનપસંદ રંગોના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ પ્રકારનો માંજો તૈયાર કરવા માટે આજે પણ ખાસ આગ્રાથી કુશળ કારીગરો સુરત આવે છે. અને 80 વર્ષથી વધારે થઈ ગયા છે. અમારે ત્રીજી પેઢી છે. આ દાદાજી કરતા હતા, પછી પપ્પા, અને આજે હું આને આગળ લઈ જાઉં છું. માંજાના અંદર હાથથી જ કરીએ છે કારીગરો બધા. લગભગ 8-10 કારીગરો છે અને બધા હાથથી જ કામ કરે. કોઈ પણ આપણે મશીન યુઝ નહીં કરતા. આ વર્ષે દોરીના ભાવમાં 10થી 20% વધારો જોવા મળ્યો છે. તેમ છતાં સુરતી લાલાઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. તહેવારની ઉજવણીમાં સુરતીઓ ક્યારેય ભાવ જોતા નથી. માત્ર સુરત જ નહીં, પણ અન્ય શહેરોમાંથી લોકો ખાસ આ દોરી લેવા માટે સુરત આવે છે. તફાવત હશે તારી 50-100 રૂપિયાનો હશે. અને હું નથી માનતો કે સુરતી લાલાઓ પોતાના એક વર્ષના શોખ માટે ખાલી વર્ષમાં એકવાર જે પતંગ ઉત્તરાયણનો ખાસ તહેવાર છે, અસલ સુરતીનો તહેવાર છે, જે તેમાં 5-10 વધારો એ જોડતા હશે પૈસા. જે દોરી લેવા આવેલા છે, દોરી હાથથી વીંટે છે, એટલે સ્પેશિયલ દોરી બનાવે છે, વગર કાચની દોરી બનાવે છે. અને આજે 10થી 12 વર્ષથી અમે અહીંયાથી ઘસાવીએ છીએ અને ત્યાંથી જ દોરી વાપરી છીએ. બીજી કોઈ દોરી વાપરતા નથી અમે. વર્તમાન સમયમાં મશીનો દ્વારા ઝડપી દોરી તૈયાર થતી હોવા છતાં સાચા પતંગ રસિયાઓની પહેલી પસંદ લુગદીથી ઘસેલો માંજો જ છે. સુરતી માંજો દેશભરમાં પ્રખ્યાત હોવાનું મુખ્ય કારણ તેને માંજવાની આ પરંપરાગત રીત છે. સાહિસ જગતાપ, GSTV સુરત.